તો સુરતમાં એપીએમસી માર્કેટ બહાર જ હપ્તાખોરી સામે આવી છે। માલિયા ગેંગની ખુલ્લી લુખ્ખાગીરીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। શાકભાજી વેચતા ફેરિયાઓ પાસેથી ઉઘરાવી રહ્યા છે હપ્તા। માલિયા ગેંગની ટોળકી ફેરિયાઓ પાસેથી વસૂલી રહી છે નાણાં। દંડા સાથે ખુલ્લેઆમ લુખ્ખા તત્વો ફેરિયાઓને ધમકાવી રહ્યા છે। હપ્તાખોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આખી ઘટના બાદ પોલીસે કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। એક પણ લુખ્ખા તત્વને છોડવામાં નહીં આવે। આવા દાવા તો ગુજરાત પોલીસ અને હોમ મિનિસ્ટ્રી કરે છે, પણ બેફામ તત્વો કઈ રીતે હદ બતાવે છે તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, ખુલ્લેઆમ ધોળા દિવસે જો હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને કેમેરામાં કેદ પણ થયા છે, કોણ છે આ શખ્સો અને શું છે આખો મામલો? અક્ષય, જે રીતે ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અસામાજિક ઇસમોનો દિન પ્રતિદિન જે ત્રાસ છે, જે માથાકૂટ છે તે વધતી જતી હોય છે। આમ રાજકીય લોકો ગમે એટલા દાવા કરતા હોય છે કે કોઈ અસામાજિક વ્યક્તિને છોડવામાં નહીં આવે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, પણ અસામાજિક ઇસમો છે જાણે પોલીસનો ખોફ ન હોય તે રીતે જે પડકાર છે એક પછી ફેંકતા હોય છે। આવી જ એક ઘટના છે સુરતના સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થઈ છે। સ્પષ્ટપણે જે વિડીયોની અંદર જોઈ શકાય છે કે સુરતના એપીએમસી માર્કેટ બહાર જે ફેરિયાઓ જે લારી જે ફ્રૂટના જે હોય છે તે લોકો ઉભા હોય છે અને તેમની પાસે જે હપ્તા વસૂલી જે કરવામાં આવતી હોય છે, દંડો લઈને જે રીતે રોપ જવામાં આવતો હોય છે, તે સોશિયલ મીડિયાની અંદર આ જે વિડીયો વાયરલ થયા છે તે અનેક સવાલો છે તે ઉભા કરી રહ્યા છે। આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આ લોકોને ક્યાંય પોલીસનો ખોફ છે કે નહીં, કારણ કે જે નાના લોકો હોય છે જેથી પોલીસ ફરિયાદ કરતા નથી, કારણ કે પોતે નાની મોટી રોજગારી કરતા હોય છે અને જો જ્યારે પોલીસ પાસે ફરિયાદ કરવા જાય છે તો તેમને જે રોજગારી છે તે બંધ થઈ જતી હોય છે, કારણ કે આવા અસામાજિક કિસ્સાઓ જે પોલીસના છત્રછાયામાં રહીને લોકોને ધમકાવતા હોય છે। અત્યારે જે રીતે આજે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયા છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે કે એપીએમસી માર્કેટની બહાર જે લારી લઈને જે ઉભેલા લોકો પાસે કંઈક ને કંઈક હપ્તાખોરી કરતા હોય તે રીતની વાત જે સામે આવી રહી છે। જો પોલીસ દ્વારા જો તપાસ કરવામાં આવે, વિડીયોના આધારે જો પૂછપરછ કરવામાં આવે તો અનેક હકીકત સામે આવી શકે છે। પણ સૌથી મહત્વની વસ્તુ અક્ષય એ છે, જ્યારે પણ મીડિયાની અંદર જ્યારે કોઈ પણ અહેવાલ પ્રસારિત થતો હોય છે તો તેને બચાવવા માટે અથવા અધિકારીઓ પોતાની જે ચામડી બચાવવા માટે ક્યાંક બચાવવા પૂરતી જે કામગીરી કરતા હોય છે, જો પહેલેથી જ જો પોલીસ જો કાર્યવાહી કરે અથવા તો પહેલેથી જ તેમની સામે જો કડકમાં કડક જો કાર્યવાહી કરે તો આવી અસામાજિક પ્રવૃત્તિઓ છે ક્યાંક ને ક્યાંક અટકી શકે છે। પણ સુરતની વાત કરીએ તો સુરતની અંદર છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિસ્તારોની અંદર લોકોને જાહેરમાં મારામારી કરી લેવી, લોકોને નાની નાની બાબતમાં હત્યા સુધી ઘટનાઓને પહોંચાડી દેવી, આ તમામ બાબતોને લઈને અનેક સવાલો છે તે પોલીસ ઉપર ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। દાવા મુજબ કેમેરામાં જે કેદ થયેલી ટોળકી છે તે માલિયા ગેંગના સભ્યો છે અને સુરત એપીએમસી માર્કેટની બહાર ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલે છે। મુદ્દો એ છે કે એપીએમસી માર્કેટની બહાર જ લુખ્ખા તત્વોની દાદાગીરી ચાલે છે, ત્યારે પોલીસ કેવી રીતે આખા મામલે અજાણ હોય?